દિવસ બાદ પણ પોલીસ પકડથી દૂર છે। ધ્રુવરાજસિંહ પર હુમલામાં વપરાયેલી કાર પોલીસને નણેજ ગામેથી મળી આવી છે। લેવાયત ખવડ સહિત 15 સાગરીતોને પકડવા પોલીસે 7 ટીમો બનાવી છે। લેવાયત ખવડે હુમલો કરવા 15 દિવસ પહેલા પ્લાન બનાવ્યો હતો। ષડયંત્રને પાર પાડવા લેવાયત ખવડે મિત્રો પાસેથી 2 કાર માંગી હતી। ક્રેટા અમરેલીના મહેશભાઈ વરુ નામના વ્યક્તિની હોવાનું સામે આવ્યું। ક્રેટા કારની સામે અન્ય કારની ડીલ 13,05,000માં કરાઈ હોવાનો ખુલાસો થયો। 25 દિવસ પહેલા થયેલી ડીલમાં ક્રેટા કારમાં 3,05,000ની લેતી દેતી બાકી હતી। ફોર્ચ્યુનર કાર રાજકોટના મિલન દાવડાના નામે હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે। 15 દિવસ પહેલા ખવડ મિલન દાવડા પાસેથી ફોર્ચ્યુનર કાર માંગીને લઈ ગયો હતો। હુમલા સમયે બંને કારમાંથી નંબર પ્લેટ કાઢી નાખવામાં આવી હતી। પોલીસે બંને કારના માલિકોની પૂછપરછ કરી। પોલીસની લેવાયત ખવડના ઘર પર પણ નજર છે। સંવાદદાતા રોહિત ફોન લાઈન પર જોડાયા છે। રોહિત, લેવાયત ખવડ 4 દિવસ બાદ પણ હજી પણ પોલીસ પકડથી દૂર છે, શું અપડેટ? ચોક્કસથી ખાસ તો જે અમદાવાદના જે ધ્રુવરાજસિંહ ઉપર જે લોક સાહિત્યકાર જે લેવાયત ખાવડ દ્વારા જે હુમલો કરવામાં આવ્યો અને ત્યારબાદ લેવાયત ખાવડ છે તે હાલ ભાગતામાં છે, પોલીસ પકડથી દૂર છે। ત્યારે પોલીસે ખાસ કરીને જે ગુનામાં જે વપરાયેલી જે કારો હતી, જે ફોર્ચ્યુનર અને જે ક્રેટા કાર, તે બંને કાર માલિકોની પણ ખાસ કરીને પૂછપરછ કરી છે અને ખાસ તો પોલીસ લેવાયત ખાવડને પકડવા માટે અલગ અલગ 7 જેટલી ટીમો બનાવવામાં આવી છે। કારડા પોલીસની 3 ટીમો અને એલસીબી એસઓજીની પણ 2 ટીમો ખાસ તો બનાવી અને આ જે લેવાયત ખાવડ છે તેને પકડવાની કામગીરી છે તે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। અમદાવાદ ખાતે જે લેવાયત ખાવડનું મકાન આવેલું છે ત્યાં પણ હાલ પોલીસ દ્વારા નજર રાખવામાં આવી રહી છે। લેવાયત ખાવડના કુટુંબીજનોની પણ પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી છે ને લેવાયત ખાવડ જે રસ્તા ઉપરથી પસાર થયો છે તે દરેક સીસીટીવી કેમેરા છે તેને પણ હાલ પોલીસે તપાસવાની શરૂઆત કરી છે। પરંતુ સવાલ થાય છે કે 4 દિવસ જેવો સમય વીતી ચૂક્યો છે પરંતુ લોક સાહિત્ય લેવાયત ખાવડ છે હજુ સુધી પોલીસ પકડથી દૂર છે। બિલકુલ, જાણકારી બદલ આભાર।